ખાવામાં એકદમ સોફ્ટ, નાના બાળકોથી લઈ અને મોટી ઉંમરના બધા જ આ ચીકીને ખાઈ શકશે. કારણ કે આ ચીકીમાં આપણે ખાસ એક વસ્તુનો ઉપયોગ કરીશું જેનાથી આપણી ચીક્કી એકદમ સરસ સોફ્ટ બનશે. તો મેં કઈ વસ્તુનો ઉપયોગ કર્યો છે આ ચીક્કી બનાવવા માટે, તો એ જોવા માટે વિડીયોને સ્કીપ કર્યા વગર જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે 2 કપ છે એ સિંગદાણા લઈ લઈશું. સિંગદાણાને આપણે એકદમ સરસ રીતે રોસ્ટ કરી લેવાના છે. તો સિંગદાણાને કેટલા રોસ્ટ કરવા એ પણ ખાસ જરૂરી છે. તો સિંગદાણાની અંદરથી જે એના ફોતરા છે એ નીકળવા લાગે ત્યાં સુધી આપણે રોસ્ટ કરવાના છે. વધારે પણ નહીં અને ઓછા પણ નહીં. જો તમે એકદમ પરફેક્ટ રીતે રોસ્ટ નહીં કરો તો જ્યારે સિંગદાણાની અંદરથી એમના ફોતરા આપણે અલગ કરવાના છે તો એ પરફેક્ટલી અલગ નહીં થાય. તો અહીંયા લગભગ મેં 5થી 6 મિનિટ સુધી સિંગદાણાને રોસ્ટ કરી લીધા છે. હવે એક વખત આપણે ચેક કરી લઈશું કે એકદમ પરફેક્ટ રીતે રોસ્ટ થયા છે કે નહીં. તો અહીંયા જે સિંગદાણા છે એમના ફોતરા ઇઝીલી નીકળી જાય છે. તો હવે આપણે એમને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને આ રીતે હાથની મદદથી બધા જ ફોતરાને આપણે કાઢી લેવાના છે. તમે ઈચ્છો તો એક કોટનના કપડા પર પણ તમે એમને રાખી અને એમાંથી પણ કાઢી શકો છો. કોટનના કપડાને તમારે થોડું ઘસવાનું છે જેનાથી નીકળી જશે. તો અહીંયા બધા જ ફોતરા છે એ નીકળી ગયા છે. હવે આ રીતનો આપણે જે તળવા માટેનો જારો આવે છે એ લઈ લેશું અને એમાંથી આપણે ફોતરાને અલગ કાઢી લઈશું. આ રીતે છે એ ખૂબ જ ઝડપથી ફોતરા અલગ થઈ જશે અને સાથે સાથે છે એ વધારે કચરો પણ નહીં વેરાય. તો આ રીતે તમે કરી શકો છો. અહીંયા બધા જ સિંગદાણાને છે એ મેં અલગ કરી દીધા છે. તો આ રીતે માત્ર 1 જ મિનિટની અંદર તમારા બધા જ સિંગદાણાની અંદરથી ફોતરા અલગ થઈ જશે. હવે એક પેન લઈ લેશું અને પેનમાં 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈએ અને સાથે સાથે 2 કપ જેટલો ગોળ લઈ લેશું. તો જેટલા આપણે સિંગદાણા લીધા છે એટલા પ્રમાણમાં જ આપણે ગોળ લેવાનો છે જેનાથી આપણી ચીક્કી ખૂબ જ સરસ બનશે. તો ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આ રીતે આપણે કન્ટિન્યુઅસ હલાવતા રહીશું. તો આ ચીક્કી બનાવવા માટે મેં 1 પણ ચમચી તેલનો ઉપયોગ નથી કર્યો. તેલ વગર જ આ ચીક્કી બનાવીશું અને તો પણ આપણી ચીક્કી ખૂબ જ સરસ બનશે. તો ગોળનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એમને આ રીતે કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે. હવે આપણા ગોળનો પાયો પરફેક્ટ આવ્યો છે કે નહીં એ ચેક કરવા માટે એક વાસણમાં થોડું પાણી લઈ અને આ રીતે આપણે ગોળી વાળી લેવાની છે. જો આપણા ગોળની એકદમ પરફેક્ટ ગોળી વળી જાય તો આપણો પાક પરફેક્ટ આવી ગયો છે. હવે 1 ચમચી આપણે દૂધ એડ કરી દઈશું. દૂધથી આપણી ચીક્કી એકદમ સરસ સોફ્ટ બનશે. તો દૂધને મિક્સ કરી અને હવે આપણે જે સિંગદાણા રોસ્ટ કરીને રાખેલા છે એ સિંગદાણા એડ કરી દેવાના છે. તો અહીંયા આપણે સિંગદાણા એડ કરી અને ફરીથી ગોળ અને સિંગદાણાને મિક્સ કરી લઈશું. તો આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે. જો તમે ગેસની ફ્લેમને ચાલુ રાખશો તો ગોળનો પાક હજુ વધારે આવી જશે અને તમારી ચીક્કી છે એ વધારે કડક થઈ જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ચીક્કીને આપણે બેકિંગ પેપર પર ટ્રાન્સફર કરી લઈશું. જો તમે ડાયરેક્ટ પ્લેટફોર્મ પર જ ચીક્કીને વણવા માંગતા હોય તો પ્લેટફોર્મ પર થોડું ઓઇલ લગાવી અને પહેલેથી જ તમારે તૈયાર રાખવાનું છે. કારણ કે આ પ્રોસેસ છે એ તમારે ફટાફટ કરવાની છે. જો થોડું પણ મિશ્રણ ઠંડુ થઈ જશે તો એ સ્પ્રેડ પરફેક્ટલી નહીં થાય. તો સ્પેચ્યુલાની મદદથી મેં અહીંયા થોડું સ્પ્રેડ કરી લીધું છે. હવે આપણે શું કરીશું કે થોડું આપણે હાથ ઠંડા પાણીમાં આપણે ડીપ કરી લઈશું અને ત્યારબાદ હાથની મદદથી આપણે જે ચીક્કીનું મિશ્રણ છે એને સ્પ્રેડ કરી લેવાનું છે. અહીંયા આપણે ઠંડા પાણીનો હાથ કરી અને આ રીતે સ્પ્રેડ કરીશું જેનાથી હાથ પણ આપણો દાઝશે નહીં. કારણ કે મિશ્રણ એકદમ ગરમ છે એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે. અને ત્યારબાદ વેલણની મદદથી આ રીતે આપણે સ્પ્રેડ કરી લઈશું. એક વખત તમે હાથની મદદથી થોડું સ્પ્રેડ કરી લેશો તો વેલણની મદદથી એકદમ ઇઝીલી સ્પ્રેડ થઈ જશે. અને અહીંયા હું સાથે સાથે વેલણ પર પણ થોડું પાણી લગાવતી જાઉં છું જેનાથી આપણી ચીક્કી અને ગોળ છે એ વેલણની સાથે ચીપકશે નહીં. તો બસ અહીંયા એકદમ પતલું લેયર મેં તૈયાર કરી દીધું છે. તો તમને જેટલી જાડી થિકનેસની ચીક્કી બનાવવી હોય એ રીતે તમારે લેયર કરવાનું છે અને ત્યારબાદ ગરમ હોય ત્યાં જ કટ લગાવી દેવાના છે. તો તમારે જે શેપની ચીક્કી જોતી હોય એ શેપમાં મેં કટ લગાવી દીધા છે. જો તમે કટ નહીં લગાવો તો આ રીતની તમને ચીક્કી તૈયાર નહીં મળે. એટલા માટે જે બહાર આવે છે એ એકદમ એકસરખી સાઇઝની જ હોય છે. અને જ્યારે ઠંડી થાય ત્યારે આપણે આ રીતે એમને ડિમોલ્ડ કરી લઈશું. તો લગભગ 1 કલાક માટે આપણે એમને ઠંડી થવા માટે રાખી મૂકવાની છે અને ત્યારબાદ જ આપણે ડિમોલ્ડ કરીશું. તો અહીંયા આપણી ચીક્કી બનીને એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે બધા જ પીસ છે એકદમ પરફેક્ટલી ડિમોલ્ડ થઈ જાય છે કારણ કે આપણે એને પહેલેથી જ કટ કરીને રાખી મૂકેલા હતા.
તો અત્યારે ઉત્તરાયણ આવી રહી છે તો ઉત્તરાયણ પર તમે જરૂરથી એક વખત આ રીતે ચીક્કી બનાવજો અને સાથે સાથે જો તમારે તલની ચીક્કી પણ બનાવવી હોય તો તલની ચીક્કીનો વિડીયો પણ તમને મારી ચેનલ પરથી મળી જશે. તો એ પણ તમે એક વખત જરૂરથી જોજો અને એ રીતે તલની ચીક્કી પણ ટ્રાય કરજો. અહીંયા હું તમને એક વખત ચીક્કીને તોડીને પણ બતાવું છું. એકદમ ઇઝીલી આપણી ચીક્કી છે એ તૂટી પણ જાય છે, ખાવામાં પણ એકદમ સોફ્ટ બની છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો.